નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે ધોરણ 10 વિજ્ઞાનની નવી બુક છે તેનું પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓના પેજ નંબર 96ના પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરીશું। તો મિત્રો, 1 થી 3 પ્રશ્નો આની અંદર સોલ્યુશન કરેલ છે આપણે। 96 પાના નંબરના પ્રશ્નોના જવાબ છે તે આગળ તમે જોઈ શકો છો। ચેનલની અંદર પ્રથમ આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી 1 થી ધોરણ 12 સુધીની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન અહીંયા મૂકવામાં આવે છે। તો મિત્રો, પહેલો પ્રશ્ન છે કે માનવમાં વહનતંત્ર કે પરિવહન તંત્રના ઘટકો કયા છે? આ ઘટકોના કાર્ય શું છે? તો મિત્રો, તેના જવાબ છે માનવમાં પરિવહન તંત્રના ઘટકો રુધિર અને તેનું કાર્ય આપણે અંદર જોઈશું। તો મિત્રો, રુધિર રસનું શું કાર્ય છે? તો કે વિવિધ દ્રવ્યોના વહન માટે પ્રવાહી માધ્યમ, ખોરાક, CO2, ક્ષારો અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું વહન થાય છે। અને રક્તકણનું કાર્ય શું છે? તો કે O2નું વહન, ઓક્સિજનનું વહન કરે છે। અને શ્વેતકણનું તો કે રોગકારકો સામે લડવાનું અને પ્રતિકારકતા ધરાવે છે। ત્રાક્તકણનું તો કે ઈજા સ્થાને રુધિર ગંઠાઈ જવાની ક્રિયા। તો મિત્રો, કોઈ પણ આપણે રિપોર્ટ કરાવીએ, દવાખાને જઈએ અને માંદા હોઈએ તો રક્તકણ, શ્વેતકણ અને ત્રાટકણનો રિપોર્ટ કરાવતા હોઈએ છીએ। અને મિત્રો, બીજા નંબરનું જોઈએ તો કે હૃદય, તો તેનું કાર્ય રુધિરના પંપ તરીકેનું કાર્ય કરે છે મિત્રો। અને ત્રીજા નંબરનું જોઈએ તો રુધિર વાહિનીઓ અને તેનું કાર્ય શું છે? તો મિત્રો, તેની અંદર પહેલું નંબરનું આવશે કે ધમનીઓ, તો કે ધમનીઓનું કાર્ય હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરે છે। બીજું છે કે શિરાઓ, તો શિરાઓનું કાર્ય વિવિધ અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરે છે। ત્રીજા નંબરનું છે કે રુધિર કેશિકાઓ, તો રુધિર અને આસપાસના કોષો વચ્ચે દ્રવ્યોની આપ-લે કરે છે। ચોથા નંબરનું છે લસિકા, તેનું કાર્ય નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ કરે અને આંતરકોષીય પ્રવાહીને રુધિરમાં પ્રવાહમાં ઠાલવે છે। બીજો પ્રશ્ન જોઈએ તો કે સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે? તો તેનો જવાબ છે સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત છે, કારણ કે તેથી શરીરને વધુ કાર્યદક્ષ ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે। તેમના શરીરનું તાપમાન જાળવી રાખવા નિરંતર ઉર્જાની જરૂર સંતોષી શકાય છે, તેના માટે જરૂરિયાત હોય છે। ત્રીજો પ્રશ્ન છે અને લાસ્ટ પ્રશ્ન, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહનતંત્રના ઘટકો કયા છે? તો મિત્રો, તેનો જવાબ છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહનતંત્ર અને વહનતંત્રના ઘટકો, તો પહેલા નંબરનું છે કે જલવાહક, જલવાહિની અને જલવાહિનીકી। અને બીજું છે કે અન્નવાહક, તો ચાલની નલિકા અને સાથી કોષો છે। તો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા વિડીયો તમને મળતા રહે। ખૂબ ખૂબ ધન્યવાદ।